પર નજર કરીશું। જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે એક બાળકીનું મોત થયું છે। 2 વર્ષની બાળકીનું જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। રેવા કરંગિયા નામની બાળકી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું અનુમાન છે। સારવાર દરમિયાન બાળકીના મોતથી આરોગ્ય તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે અને બાળકીના સેમ્પલ અને તબીબી તપાસના અહેવાલની રાહ જોવાઈ રહી છે। તો મનપાની આરોગ્ય ટીમે ઘરે ઘરે આરોગ્ય તપાસ અને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે અને શહેરમાં અગાઉ 2 બાળકોમાં જોવા મળ્યા હતા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો। શહેરમાં અગાઉ 2 બાળકોમાં જોવા મળ્યા હતા શંકાસ્પદ વાયરસના લક્ષણો અને હાલ જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે એક બાળકીનું મોત નીપજ્યું છે। હોસ્પિટલમાં તે બાળકી સારવાર લઈ રહી હતી। 2 વર્ષની બાળકીનું જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। રેવા કરંગિયા નામની બાળકી છે। આ બાળકી જેનું મોત થયું તેનું નામ રેવા હતું અને ચાંદીપુરા વાયરસના કારણે તે સંક્રમિત થઈ હતી અને તેનું જે છે તેનો ઇલાજ ચાલી રહ્યો હતો હોસ્પિટલમાં। બાળકીના સેમ્પલ અને તબીબી તપાસના અહેવાલની પણ જોગવાઈની રાહ જોવાઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, 2 વર્ષની બાળકીનું મોત થયું છે, કહેવાય રહ્યું છે ચાંદીપુરા વાયરસના કારણે આ બાળકીની તબિયત બગડી હતી અને હાલ તેનું મોત નીપજ્યું છે। શું વધુ અપડેટ? હાલ કેટલા કેસીસ સંક્રમિત થયા છે, કેટલા લોકો સંક્રમિત થયા છે? જી, ચોક્કસ જણાવી દઉં કે જામનગરમાં જે આજ સવારથી જે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના જે કેસનું નોંધાયા બાદ તંત્ર છે તે હરકતમાં આવ્યું હતું। જે 2 બાળકીઓને જે આ કેસ છે તે સામે આવ્યા હતા, જેમાંથી એક બાળકીનું સાંજના સમયે અચાનક જ મોત નીપજતા જે ચાંદીપુરા વાયરસની જે શંકા ચાંદીપુરા વાયરસ થયો હોય તેવી શંકાને લઈને તંત્ર છે હરકતમાં આવ્યું છે। જે બાળકી જે રાજપાર્ક વિસ્તાર તેમજ જે આજુબાજુના જે વિસ્તાર છે તેને આરોગ્ય તંત્ર દ્વારા તપાસ આરંભવામાં આવી છે। તેમજ જે આજે ચાંદીપુરા વાયરસ કઈ રીતના ફેલાય છે તે અંગે જે જાગૃતતા છે તે તંત્ર દ્વારા ફેલાવવામાં આવી છે। અત્યાર સુધી જે આ 2 શંકાસ્પદ 2 કેસ છે તે નોંધાયા છે, પરંતુ આગામી દિવસોમાં વધુ પણ કેસ નોંધાય તેવું ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે આશાવાદ વ્યક્ત કરી રહ્યું છે। જી, બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।